25 દિવસમાં તમને રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂર દેખાશે। આધુનિક યુગમાં આપણે આગળ વધવાનું છે। બાયોલોજી તથા કેમિસ્ટ્રીના બને ત્યાં સુધી કોઈ પણ ચેપ્ટર સ્કીપ કરશો નહીં। ઘણા એવા ચેપ્ટર્સ પણ છે કે જેમાં એક એમસીક્યુ અથવા 00 એમસીક્યુ પૂછાતા હતા, એમાંથી 4 થી 5 એમસીક્યુ પૂછાયો એવા ચેપ્ટર છે કે હા ઘણા બધા સોલ્વ થઈ ગયા છે, હવે મજા આવશે। પણ આપણે મગજને પહેલા જ અડધો કલાકમાં એવું પ્રિપેર કરી લઈએ કે આ ઘણા બધા સોલ્વ થઈ ગયા છે, હવે પાછળનું આવડી જ જશે। સર મોક ટેસ્ટની અંદર 450 થી 500 સુધીનું રિઝલ્ટ અટકી પડ્યું છે, બટ સર મારો ગોલ છે 650 ઉપર માર્ક્સ લાવવાનો, અને હવે સર લગભગ 25 દિવસ જેવો સમય બાકી રહ્યો છે, તો હવે મારે કયા કયા મુદ્દા ઉપર ધ્યાન રાખવું જેના કારણે એ 450 થી 500 માર્ક્સ જે આવી રહ્યા છે એને હું 650 અપ લઈ જઈ શકું અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એડમિશન મેળવી શકું। તો આજે મેં તમારા માટે ખાસમ ખાસ કેટલાક મુદ્દાઓ લખીને તૈયાર કર્યા છે, જેના ઉપર તમે ફોકસ કરશો ને તો ડેફિનેટલી આ 25 દિવસમાં તમને રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂર દેખાશે। અને જો તમને એ મુદ્દાઓ સરસ લાગ્યા હોય દીકરાઓ, તો જરૂરથી તમે કમેન્ટ કરજો 650 પ્લસ 650 પ્લસ માર્ક્સ એવી જરૂર કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે ના મારા દીકરાઓ તૈયાર છે 650 પ્લસ માર્ક્સ લાવવા માટે। તો એ બધા જ મુદ્દાઓને ધ્યાનથી જોજો બેટા, બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો પહેલી વસ્તુ તો ખાસ છેલ્લા 3 વર્ષના પીવાયક્યુ શું તમે એનાલિસિસ કરો, ના કર્યો તો હું તમને કહી દઉં છું। તો છેલ્લા 3 વર્ષના પીવાયક્યુનું તમે એનાલિસિસ કરશો ને બેટા, તો તમને ખબર પડશે અમુક એવા ક્વેશ્ચન્સ છે, અમુક પ્રકારના એવા ક્વેશ્ચન્સ છે જે હવે ડે બાય ડે વધી રહ્યા છે, યર ઓન યર વધી રહ્યા છે, બરાબર। એ આગળ કહું કેવા વધી રહ્યા છે એ તો ખાસ એ છેલ્લા 3 વર્ષના કરો। હું નથી કહેતો કે 5, 10, 15 કે 38 વર્ષના કે 37 વર્ષના કરો, નથી કહેતો હું એવું, બરાબર। છેલ્લા 3, કારણ કે બેટા હવે આધુનિક યુગમાં આપણે આગળ વધવાનું છે, તો હવે આવનારું પેપર કેવું હોઈ શકે છેલ્લા 3 વર્ષ ઉપરથી તમે થોડું ઘણું અનુમાન લગાવી શકો। તો એ તમે બધા સોલ્વ તો કર્યા જશે ડેફિનેટલી, પણ એનું એનાલિસિસ ખાસ કરવાનું છે, સોલ્વ કરીને મૂકી નથી દેવાનું। બીજું, બાયોલોજી તથા કેમિસ્ટ્રીના બને ત્યાં સુધી કોઈ પણ ચેપ્ટર સ્કીપ કરશો નહીં। આ વસ્તુ મગજમાં બેસાડી દો બેટા, જો કોઈ બાકી હોય તો કરી લેજો તૈયાર। હજુ એ 25 દિવસ છે। કેમ આવું કહું છું સર? કારણ કે તમે એક વસ્તુ વિચારો દીકરાઓ, એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે તમારી સમક્ષ કે બાયોલોજી છે તો 360 માર્ક્સ, બરાબર, અને કેમિસ્ટ્રી છે તો 180 માર્ક્સ। કેટલા થયા દીકરા? 540 માર્ક્સ, બરાબર, 540 માર્ક્સ થયા। હવે ચલો તમે આની અંદર એ સ્કીપ કરવાનું વિચારો છો કે બાયોલોજીમાં ચલો ભાઈ સર 2-3 ચેપ્ટર સ્કીપ કર્યા, કેમિસ્ટ્રીમાં 2-3 ચેપ્ટર સ્કીપ કર્યા, બરાબર, સર મજા નથી આવતી અથવા લો વેઇટેજ હતું, ઘણા એવું એ કે લો વેઇટેજ હતું, બટ તમને એક સાચી વાસ્તવિકતા કહું બેટા, ઘણા એવા ચેપ્ટર્સ પણ છે કે જેમાં એક એમસીક્યુ અથવા 00 એમસીક્યુ પૂછાતા હતા, એમાંથી 4 થી 5 એમસીક્યુ પૂછાયો એવા ચેપ્ટર છે। એટલે ખાલી એનાલિસિસ ઉપરથી બેહી નહીં રહેવાનું ભાઈ કે આ લો વેઇટેજ છે તો આને નથી કરવું, એના ક્યાંક 3, 4, 5 એમસીક્યુ આવી શકે છે, કંઈ નક્કી ના કહી શકાય। તો 540 છે। હવે જો તમે આમાંથી બધું કટ કરતા ગયા, બરાબર છે, તો ચલો ભાઈ 540 ના બદલે તમે 500 આઈને ઉભા રહે, 500 માંથી ચલો ભાઈ 500 માર્ક્સનું તમે તૈયાર કર્યું છે, તો શું તમને એટલો વિશ્વાસ છે કે કંઈ ખોટો જ નહીં પડે? હે, 500 માંથી 500 માર્ક્સ આવી જ જશે વાલા? ચલો 40 માર્ક્સ તો તમે ઉડાડી જ નાખ્યા છે ભાઈ, ચલો સ્કીપ કરીને। હવે 500 માંથી 500, ચલો ભાઈ, ચલો તમે 500 એ લાવી દો છો ભાઈ, ચલો 500 એ લાવી દીધા, હે ને, 500 એ લાવી દીધા। તો હવે જે ફિઝિક્સ છે 180, ચલો મને એમ કહો, શું ફિઝિક્સમાં 180 થી 180 લાવશો? અથવા તો ચલો 150 માર્ક્સ, ચલો 150 માર્ક્સે ધારી લઈએ, 150 માર્ક્સે આવી જશે હે વાલા? સર 100 લાવવા એ કાઠા પડી જાય છે, ચલો માનીએ 100 આવ્યા, તો આ તમે 600 સુધી જ પહોંચશો દીકરા, બરાબર છે। હું એવું નથી કહેતો કે તમને ફિઝિક્સ નથી આવડતું, હું તમને એવું કહેવા માંગુ છું કે ફિઝિક્સમાં સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય છે, વધારે ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય છે, બરાબર છે, એટલે એમાં 100, 120, 130 બરાબર લાવવા એ બહુ જ કાઠું પડી જતું હોય છે દીકરા। એટલે મેં તમને ખાસ શું કીધું કે બાયોલોજી, કેમિસ્ટ્રી બેટા એવા સબ્જેક્ટ છે કે જેની અંદર તમે મેક્સિમમમાં મેક્સિમમ બેટા માર્ક્સ ખેંચી લો, તો ફિઝિક્સમાં ઓછા આવે તો એને સરભર કરી શકાય। સમજો છો હું જે કહેવા માંગુ છું? એટલે પ્લીઝ બને ત્યાં સુધી કોઈ પણ ચેપ્ટર આમાં સ્કીપ કરતા નહીં, અને કર્યું હોય તો પ્લીઝ એકવાર જોઈ તો લેજો જ દીકરા, બરાબર। એટલે સ્કીપ કરવાનું આવું વિચારતા હોય તો એ રહેવા દેજો, નહીં તો 650 પ્લસ માર્ક્સ લાવવાની તમારી જે બેટા સપના હતા એ સપના જ રહી જશે।
તો એક એ વસ્તુ. ફિઝિક્સમાં પણ હાઈ પ્લસ મીડિયમ વેઇટેજ વાળા ચેપ્ટર તો ખાસ કરવા જ. આ બધું મેં મારું જાતે એનાલિસિસ કરીને કહું છું બેટા. ફિઝિક્સમાં પણ બધા એવું કે ફિઝિક્સ આખું સ્કીપ કરતી હોય. ના કરતા લે, ફિઝિક્સ આખું સ્કીપ કરશો અને બાયોલોજી કેમેસ્ટ્રી પૂરેપૂરા આવશે તો 540 જ આવશે. ગવર્મેન્ટમાં ભાઈ ઉપર નીચે થઈ જશે, મળવું કાઠું પડી જશે. બરાબર. તો ફિઝિક્સમાં શું કરવું? હાઈ વેઇટેજ વાળા ચેપ્ટર કે તમને સરે કીધેલું હોય કે પાર્થ સરે, સાવંત સરે કીધું હોય કે આ ચેપ્ટર છે એનું સૌથી વધારે વેઇટેજ છે અને દર વર્ષે લગભગ એ પૂછાતું જ હોય વધારે વેઇટેજ વાળું, અથવા તો આનું મીડિયમ છે. ચલો લો વેઇટેજ વાળા આપણે નથી વિચારતા, પણ હાઈ અને મીડિયમ વેઇટેજ વાળા જે ચેપ્ટર છે ને એ તો ખાસમ ખાસ તૈયાર કરજો જ બેટા. એ તો કરવાના. એમાં જે શોર્ટ ટ્રીક આવતી હોય કે ફટાફટ આખો દાખલો ગણીને કરીએ એના કરતાં સર 1-2 પદમાં જવાબ આવી જતો એવી શોર્ટ ટ્રીક ને બધાથી તમે ટ્રાય કરજો. તમે પેપર PYQ સોલ્વ કરજો, એના ઉપરથી તમને આઈડિયા આવશે, સરે શીખવાડ્યું હશે. તો ફિઝિક્સ છે બેટા સ્કીપ નહીં કરવાના. એમાં હાઈ અને મીડિયમ વેઇટેજ વાળા ચેપ્ટર તો કરવાના જ છે. પછી તમે લો વેઇટેજ વાળા ચાલો સ્કીપ કરવાનું વિચારો છો તો બરાબર છે. હું કહેતો નથી કે એ સ્કીપ કરજો, બટ વિચારો છો તો થોડું ઘણું યોગ્ય ગણી શકાય, પૂરેપૂરું તો નહીં. બટ હાઈ અને મીડિયમ વેઇટેજ વાળા તો કરજો ને કરજો. બીજી વસ્તુ, નીટ પેપર સોલ્વ કરતી વખતે વન લાઇનર ક્વેશ્ચન સૌથી પહેલા સોલ્વ કરવા. આ એક વસ્તુ તમને કહી દઉં, તમારી સામે પેપર આવ્યું તો તમને જે સૌથી મનગમતો વિષય છે પહેલો ઓપન કરો. જેમ કે ભાઈ ચલો ભાઈ ઝૂલોજી તમને ગમે છે, ઝૂલોજીના પોર્શન ઓપન કર્યો. બરાબર છે. બાયોલોજીમાં ચલો ઝૂલોજી ઓપન કર્યું. તો ઝૂલોજીની અંદર બેટા હું તમને એવું નથી કહેતો કે બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખો. ના, પહેલા ઝૂલોજી પોર્શનની અંદર વન લાઇનર એકી નજરે જોઈને તમને આવડી જતા હોય ફટાફટ સોલ્વ કરવાનું ચાલો. ચલો પહેલો આવડ્યો, ઓકે, પછી બીજો, ત્રીજો નહીં આવડ્યો, ચોથો આવડ્યો, ઓકે ચલો ડન, પછી 7મો આવડ્યો, 10મો આવડ્યો. યસ, એ વન લાઇનર ફટાફટ કરી લો. કેમ? કારણ કે પહેલા આપણો જે જોલો થેલી ખાલી છે ને એને ભરવા માંડવાની છે, અને તમે ભરતા જશો ને કોન્ફિડન્સ લેવલ વધશે, એટલે તમને સોલ્વ કરવાની વધારે મજા આવશે અને જે ડર હતો ને ધીરે ધીરે ગાયબ થતો જશે. એટલે વન લાઇનર ફટાફટ. ચલો ભાઈ ઝૂલોજીની અંદર આપણે વાત કરીએ કે સર 45 ક્વેશ્ચન છે અને 45માંથી સર ચલો 30 જ એવા ક્વેશ્ચન હતા કે 30 ક્વેશ્ચન વન લાઇનર હતા, 30 જ મેં સોલ્વ કર્યા. તો બાકીના હવે 15 નહીં કરવાના, 15 હાલ રહેવા દો. હવે બોટની ઉપર આવી જાઓ. બોટનીમાં એવા 30 હતા એને કરી દો. ચલો કેમેસ્ટ્રી ઉપર આવી જાઓ. કેમેસ્ટ્રીમાં ક્યાંક 30 હતા વન લાઇનર. ચલો ફિઝિક્સમાં સર 10-12 એવા જાઓ તો કરીને બરાબર. હવે ફરીથી પાછું ચાલુ કરો. હવે તમે આવો ઝૂલોજી ઉપર ફરીથી, અને ત્યારે આકૃતિવાળા પહેલાં લો, કારણ કે એમાંથી ફટાફટ તમને આવડી જશે. પછી જોડકાવાળા લો, જોડકાવાળા એ ફટાફટ જોડાઈ જશે. પછી બે વિધાનવાળા થોડી તકલીફ પડશે, વિધાન કારણમાં થોડી તકલીફ પડશે, અને ક્રમ પ્રકારનામાં થોડી તકલીફ, પછી સાચા ખોટા પ્રકારમાં તકલીફ. એટલે તકલીફવાળા આપણે છેલ્લે જ રાખ્યા છે, એટલે કોઈ ટેન્શન જ ના આવે. નહીં તો જો તમે આ બધા પહેલા શરૂઆતમાં વિચારવા જશો ને તો 1 મિનિટ કરતાં વધારે ટાઈમ લઈ લેશે, અને 1 મિનિટ કરતાં વધારે ટાઈમ લઈ લેશે ને આપોઆપ તમારા મગજ ઉપર પ્રેશર ક્રિએટ થશે કે ભાઈ આટલા જ ક્વેશ્ચન સોલ્વ થયા છે, હવે આટલો જ ટાઈમ બાકી રહ્યો. એટલે પાછળના તમને સહેલા હશે ને તો એ નહીં આવડે. કેમ? કારણ કે ડર વધી જશે તમારા દિમાગમાં. તો આવી એક મોનોપોલી બેટા ઉપજાવવાની છે તમારે. બરાબર છે. આને કહેવાય એક પ્રોપર સ્ટ્રેટેજી, હે ને? તો પ્રોપર સ્ટ્રેટેજી ક્યારે બેટા નિર્માણ પામશે? જ્યારે તમે વન લાઇનર તમને આવડે, પહેલી નજરે જોવાય, સોલ્વ કરવા માંડશો ને એ તમારું મગજ આપોઆપ પ્રિપેર થઈ જશે કે હા ઘણા બધા સોલ્વ થઈ ગયા છે, હવે મજા આવશે. એટલે આપોઆપ તમને આપડ આવડશે. એટલે સમજી ગયા હું જે કહેવા માંગુ છું? આઈ હોપ કે તમે બધા સમજી ગયા હશો, હે ને? યસ. બીજું, એટલે મગજને બેટા આપણે ઉલ્લુ રમાડવાનું છે, સમજ્યા? હા, પેપર તો ભલે ઇઝી છે, હાર્ડ છે કે ભાઈ ગમે તેવું મોડરેટ છે, પણ આપણે જો મગજને તમે જીતી લીધું ને તો બધાને જીતી શકશો. બાયોલોજી પોર્શનમાં કુલ 40 થી 45 મિનિટ જ ટાઈમ આપો, તેનાથી ટાઈમ વધવો જોઈએ નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હું એવું નથી કહેતો પહેલો 40-45 મિનિટ ટાઈમ આપી દીધો, સળંગ ટાઈમ નથી કહેતો કે ભાઈ ચાલો પહેલાં તમે બાયોલોજીની અંદર આપી 20 મિનિટ, પછી તમે જતા રહ્યા કેમેસ્ટ્રી ઉપર, પછી ફિઝિક્સ ઉપર, તો 20 એ થઈ. હવે બીજો તમે સમય આપો છો 10 મિનિટ આપી તો ભાઈ 40 થઈ, બરાબર. તો એ 40 થી 45 મિનિટનો ટાઈમ ટોટલ વધવો ના જોઈએ બાયોલોજીમાં. સળંગ નહીં કહેતો હું, તમે ટુકડે આપો છો તો એ વધવો ના જોઈએ, બરાબર. એક વસ્તુ એ પણ જોવાની છે. 5 થી 7 MCQ સોલ્વ કરી તેને MCQ શીટમાં ફિલ કરી દેવા. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઘણા છોકરાઓ શું કરે છે કે MCQ ખાલી પેપરમાં સોલ્વ કરીને રાખે છે, આમાં આવે, આમાં જવાબ આવે, અને પછી MCQ શીટમાં પૂરવા માટે જાય છે ને ત્યારે પહેલો પૂરતા હોય, 1 2 3 4 પૂરતા હોય, પછી ચોથો ગળી ગયો, 5મો પૂરો, એટલે શીટમાં ચોથામાં જ તમે પૂરો, એટલે પાછળના બધા ખોટા પડે. એવું નહીં કરવાનું. તમે ખાલી પેપરની અંદર ટીક કર્યા છે તમને માર્ક્સ નહીં મળી જાય, એ શીટમાં ઉતારવાના છે. એટલે એક પેજમાં ધારો કે 4 5 અથવા 5 7 MCQ છે તો એ 5 7 MCQ ને તમારે બેટા પેપરમાંથી તરત જ MCQ શીટમાં લઈ લેવાના. એ માર્ક્સ કહેવાય તમારા, એ જ રોકડા માર્ક્સ છે, પેલા માર્ક્સ નહીં મળવાના તમને. તો એ વસ્તુ જોજો ખાસ. MCQ શીટમાં પણ રાઉન્ડ કરતી વખતે કાળજી રાખવાની છે, એ વસ્તુ પણ જોજો. જ્યારે પણ આવું રાઉન્ડ હોય દીકરા ત્યારે હંમેશા બહારથી અંદર જવું, બરાબર છે.
અંદરથી બહાર આવશો તો બહાર જવાના ચાન્સીસ વધી જશે. તો એ વસ્તુ એ જોવાનું, નહીં તો સાચો હશે તો એ ખોટો પડી જશે. હવે જો જોડકા, વિધાન કારણ, બે વિધાનવાળા, સાચા ખોટા વિધાનવાળા પ્રશ્નોનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. મેં તમને કીધું ને છેલ્લા 3 વર્ષના પેપર એનાલિસિસ કરો તો આ બધા ક્વેશ્ચનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બે વિધાનવાળા હોય, વિધાન કારણ જે સમજૂતીવાળા હોય, જોડકાવાળા એ ઘણા બધા પૂછાય છે. બરાબર. સાચા ખોટા, કેટલા વિધાન સાચા કેટલા ખોટા છે. બરાબર છે. હા, તો આ બધા હવે વધી રહ્યા છે દીકરા. તો આ ક્વેશ્ચનની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. હવે મેક્સિમમ પ્રેક્ટિસ આનો કરવાનો સમય છે, નહીં તો આ તકલીફમાં મુકાઈ જશો. બીજું, ઇઝી ક્વેશ્ચન સોલ્વ કરવામાં પણ ઉતાવળ નહીં કરવી. તમે કહો છો ને સિલી મિસ્ટેક થઈ ગઈ સર, ઇઝી ક્વેશ્ચન પણ તમને 4 માર્ક્સ આપવાનો છે, મીડિયમ ક્વેશ્ચન પણ 4 અને હાર્ડ ક્વેશ્ચન પણ 4 માર્ક્સ જ આપવાનો છે. તો ઇઝી ક્વેશ્ચનને પણ ન્યાય આપજો, નહીં તો આ તો આવડે છે સાહેબ કરી નાખીને પછી ઘેર આવીએ તો ખોટું પડે. તો એવી મિસ્ટેક નહીં કરવાની. બીજી વાત કરું બેટા તો છેલ્લા 25 દિવસમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સના હાઈ વેઇટેજ ધરાવતા ચેપ્ટર્સ તો ખાસ તૈયાર કરવા. મેં તમને કીધું એ કે ભાઈ અત્યારે તો આ કડકડાટ કરી જ લેવાના છે. હાઈ વેઇટેજ વાળા જેની પોસિબિલિટી સૌથી વધુ પૂછાવાની હોય એ તો કરી જ લેજો. બરાબર, એ તો ખાસ કરી જ લેજો. 3-3માં મોક ટેસ્ટમાં જે ટોપિક્સના પ્રશ્નો વધારે ખોટા પડે છે એને ફરીથી લેક્ચરમાં ધ્યાનપૂર્વક જોઈ સમજો અને મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો એના. જેમ કે ભાઈ ચલો સર વાત કરીએ આપણે બાયોટેકનોલોજીની અંદર સર પસંદગીમાં રેખકોવાળો ટોપિક છે. બરાબર, સ્વયંજનની ઉત્પત્તિ છે, પુનઃસંયોજી વધારે ખોટો પડે તો લેક્ચર ફરીથી જુઓ, શાંતિથી જુઓ, એટલો પોર્શન જોઈ લો લેક્ચરનો. અને પછી એના અમે હોમવર્કમાં તમને એમસીક્યુ આપ્યા હોય, ડીપીપીમાં એના જેટલા એમસીક્યુ હોય, પ્રેક્ટિસ શીટમાં એમસીક્યુ અથવા ટેસ્ટમાં હોય, ફટાફટ સોલ્વ ફરીથી કરો. બરાબર, તો આવું કરશો એટલે એક એક ટોપિક તમારો જે નથી આવડતો, વીક છે, સ્ટ્રોંગ બનવા મળશે. બરાબર, તો એનાલિસિસ જાતે કરવું પડશે. જે ક્વેશ્ચન્સમાં 1 મિનિટ કરતાં વધારે ટાઈમ જાય એવા લાગતા હોય એને છેલ્લે કરવા. મેં તમને કીધું છે એને પછી છેલ્લે સોલ્વ કરવાના છે તમારે. કારણ કે શરૂઆતમાં જો મિનિટ ખૂટશે, બરાબર, તો ટાઈમ જો તમારી પાસે ઓછો વધશે તો તમારું મગજ આપોઆપ પછી પેલા એવા મોડમાં જતું રહેશે કે ભાઈ આપણને નહીં આવડતું, આ વખતે સિલેક્શન નહીં થાય. પણ આપણે મગજને પહેલાં જ અડધો કલાકમાં એવું પ્રિપેર કરી લઈએ કે આ ઘણા બધા સોલ્વ થઈ ગયા છે, હવે પાછળનું આવડી જ જશે તો વધારે સારું. બીજું, નેગેટિવ માર્ક્સથી ખાસ બચવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બરાબર, ઘણા એવું કહે મેં તો આટલા જ ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, મને તો આટલા જ આવડે છે. આટલું ના ચાલે ભાઈ, આટલા માર્ક્સ લાવવા માટે આટલા તો કરવા જ પડે. અને એમાં ને એમાં ભાઈ જે તે ઉડધૂળ પૂરી દે, ABCDમાંથી ગમે તે કરી દે, પછી બધા માર્ક્સ નેગેટિવ જવા માંડે, એક માર્ક્સ કટ થવા માંડે. બરાબર, અને જેના કારણે પછી 500 નીચે આવી જાય ગાડું. બટ તમારે જો રિસ્ક લેવું જ છે તો એવામાં રિસ્ક લો કે જેમાં 2માં તમે કન્ફર્મ લાગે, જેમ કે A કાં તો C જ આવે, B અને D આવશે જ નહીં. એવામાં તમે રિસ્ક લઈ શકો. 2 ઓપ્શનમાંથી જ આવશે એવું હોય તો, પણ 3માં A આવે કાં તો C આવે કાં તો D, તો એમાં રિસ્ક નહીં લેવાનું. રિસ્ક લેવું છે તો 2 ઓપ્શનવાળામાં રિસ્ક લો, બાકી ના લેતા. સમજ્યા? ડન. તો આટલા મુદ્દાઓ હતા. કેવા લાગ્યા બેટા? અને આને જરૂરથી ફોલો કરજો. બરાબર છે, તો ડેફિનેટલી તમારા જે માર્ક્સ છે તમે ધાર્યા છે, મેં કીધું છે એટલા આવી શકે છે. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, 650+. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ બેટા. દરેકે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. અને જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો. તો રિઝલ્ટ ડેફિનેટલી 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર એન્ડ દીકરા બાય બાય.